સુરતના લાલગેટ વિસ્તારમાં બબાલ થઈ છે। ટીખળખોરોએ ગણપતિના મંડપમાં પથ્થરમારો કરતા બબાલ થઈ છે। વિધર્મી યુવકે પથ્થરમારો કર્યો હોવાની ચર્ચા છે। બબાલ બાદ લોકોએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવ કર્યો। પથ્થર ફેંકનાર શખ્સની અટકાયત કરવામાં આવી તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે। સંવાદદાતા મેહુલ ભોકળવા ફોનલાઈન પર છે। મેહુલ, જણાવશો આખી ઘટના શું હતી? પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે, તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે બિલકુલ વધુ એકવાર સુરતની શાંતિ ડહોળાય તેવો પ્રયાસ થયો છે। સુરતના લાલગેટ વિસ્તારમાં ગણપતિના મંડપ પર કોઈ ટીખળખોરે પથ્થર માર્યો હતો, જેને લઈને ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી અને જે ભક્તો છે તેઓ સૈયદપુરા પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા અને એકાએક ટોળું વધી જતા તેઓએ સૈયદપુરા પોલીસ મથકનો ઘેરાવો કરી દીધો હતો, જેને લઈને સુરત શહેર પોલીસ હાલ દોડતી થઈ ગઈ છે। હજારોની સંખ્યામાં લોકો પોલીસ ચોકીની બહાર હાલ ઉભા છે, જેને લઈને પોલીસ દ્વારા તેઓને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લાઠીચાર્જ પણ કરી હોવાનું માહિતી મળી રહી છે। જે પોલીસ છે તેઓએ જે ટીખળખોર છે તેઓને ઝડપી લીધો છે। આ ઝડપાયેલ ટીખળખોર વિધર્મી હોવાનું હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકીય નેતા હોય, સામાજિક નેતાઓ તે પણ હાલ પોલીસ મથક ખાતે પહોંચી ગયા છે। મેહુલ, કયા કારણસર આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેવી કોઈ માહિતી? જે રીતે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક સુરત શહેરની શાંતિ ડહોળાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને જેને લઈને ટીખળખોરે પથ્થરમારો કર્યો હતો, જે લઈને ટીખળખોર દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે, જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે। જે બેકાબુ ન થાય તે માટેના હાલ પ્રયાસો થઈ રહ્યા છે। બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરત શહેરની શાંતિ ડહોળવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ટીખળખોર, તે અસામાજિક જે તત્વ હતો, વિધર્મી તત્વ, તેને હાલ તેની ધરપકડ કરવામાં આવી છે, તેની અટકાયત કરીને કાર્યવાહી થઈ રહી છે। પરંતુ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર આ પ્રમાણેનો મંડપ પર જ પથ્થરમારો કરવો તે ખૂબ જ ગંભીર બાબત માનવામાં આવે છે। લોકોની લાગણી દુભાય છે અને તેના કારણે જ હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો હાલ સૈયદપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી તે શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કારણ કે આ પહેલી વખતની વાત નથી, આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ બને છે કે જ્યાં ક્યારેક રામનવમીની પણ તો ધારાસભ્ય કાંતિ બલર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। કાંતિભાઈ, જે પ્રમાણેની આ ઘટના બની છે, આપની પ્રતિક્રિયા? ભાઈ, અહીંયા અમારે ગણપત દાદાની મૂર્તિ ઉપર પથ્થરમારો આ મુસ્લિમ લોકોએ કર્યો છે અને એને પકડી પણ લીધા છે અને કોઈ મિયાને છોડવાનો નથી, કોઈ પણ મિયાને છોડવાનો નથી। જે પથ્થરમારો કરે છે અને હવે કરવાની કોશિશ કરશે એ પણ મિયાને છોડવાનો નથી। આ વિસ્તારમાં, સૈયદપુરા વિસ્તારમાં, વરિયાળી ભાગો વિસ્તારમાં ગણપતિ દાદાને, અત્યારે બીજા પણ ગણપતિ દાદાના મંડપ ઉપર પથ્થરમારો થયો છે, કોઈ મિયાને છોડવાનો નથી આમાં। પરંતુ કાંતિભાઈ, આ પથ્થરમારો શા માટે કરવામાં આવે છે? ગણપતિ દાદાની મૂર્તિ પર એમ જ પથ્થરમારો કર્યો, કયેલો છે, કોઈ વસ્તુ જ નહોતી, કોઈ વસ્તુ કાંઈ નહોતી, એમ જ પથ્થરમારો શરૂ કરી દીધો, કોઈ વસ્તુ કાંઈ નહોતી। હવે આગળ શું કાર્યવાહીની માંગ? હવે અહીંયા અવાજમાં બહુ અવાજ સંભળાતો નથી, તમારો પબ્લિક બહુ છે ને એટલે। કાંતિભાઈ, આગળ શું કાર્યવાહીની માંગ કરશો? તો ધારાસભ્ય કાંતિ બલર જોડાયેલા હતા અને ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોનો અને નેતાઓ પણ હાલ જે પ્રમાણે પહોંચી રહ્યા છે, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં હજારોની સંખ્યામાં લોકો આ સ્થળ પર છે અને તે શખ્સ વિરુદ્ધ કડક। તો કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળા પણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અસલમભાઈ, આ પથ્થરમારાની ઘટના છે અને રોષ ભભૂકી ઉઠ્યો છે, આરોપ છે કે આ મુસ્લિમ શખ્સ હતો। એ ઘટના ઘટી એ નિંદાને પાત્ર ઘટના છે, એને હું સખત શબ્દોમાં વખોડું છું। સુરતની સંસ્કૃતિ એ કોમ્યુનલ સંસ્કૃતિ ક્યારે નહીં, બંને ધર્મ, બંને સમાજના લોકો હંમેશા એકબીજાના ભાઈચારાથી રહ્યા છે અને એકબીજાના ઉત્સવો બહુ શાંતિથી મનાવતા આવ્યા છે। આજે જે કઈ ઘટના ઘટી છે એમાં આપણે એટલી જ પોલીસ તંત્રને અપીલ કરું છું કે નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ કરે કે જે કોઈ કસૂરવાર હોય, કોઈ નિર્દોષને હેરાન કરીને કે કોઈ ટાર્ગેટ કરીને નહીં, પણ જે કઈ કસૂરવાર હોય એની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરે। બંને સમાજના, બંને ધર્મના લોકોને મારી અપીલ છે
કે સુરતની શાંતિ ન ડોળાય એના માટે સંયમ જાળવે, પોલીસ તપાસ પર વિશ્વાસ રાખે અને શાંતિ અને સંયમ જાળવીને આપણા શહેરની કોમી એકતાનો જે વર્ષોથી જે ચીલો ચાલતી આવ્યો છે એને આગળ ધપાવે, શહેરની શાંતિ ન જોખમાય એનું ખાસ ધ્યાન રાખે. બસ આટલી મારી અપીલ છે. અસલમભાઈ, આપ તો અપીલ કરો છો, પરંતુ આ પહેલી વખતની ઘટના નથી. અગાઉ પણ રામનવમીની શોભાયાત્રા હોય કે અનેક વખત આ પથ્થરમારા તો થઈ રહ્યા છે. તો અસામાજિક તત્વો છે કોણ? આવી રીતે સુરતમાં ક્યારે અગાઉ મારી જાણ મુજબ બન્યું નથી, મારા ધ્યાન પર છે ત્યાં નહીં. હું સમગ્ર ગુજરાતની વાત કરું છું. જ્યારે પણ રામનવમી હોય કે ગણેશ ચતુર્થી હોય, હું મારા સુરત પૂરતી વાત કરું છું મોટા ભાઈ, કે સુરતની જે પ્રજા છે, સુરતીઓનો જે મિજાજ છે એક કોમ્યુનલ માઇન્ડનો મિજાજ જ નથી. ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, એનો મિજાજ નથી. હું સુરત પૂરતી વાત કરું છું. સુરતના મારા સુરતીઓનો જાણું છું કે એ કોમ્યુનલ માઇન્ડના ક્યારેય ભૂતકાળમાં નહીં હતા, આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહે. આવું જે કંઈ કૃત્યુ જેણે પણ કર્યું હશે, હું માનું છું કે એને સુરત સાથે સૂચકનો સંબંધ ન હોય કે સુરતના કલ્ચરને ન સમજતો હોય તો જ એને એવી બાલિસ્તાનું કાર્ય કર્યું હશે. એટલે આપણે એ બાબતે હું અત્યારે વિનંતી કરું છું સુરતની પ્રજાને કે સંયમ જાળવે. બસ. અચ્છા, એટલે જેણે હુમલો કર્યો શું એ બહારનો વ્યક્તિ હોઈ શકે છે, સુરતનો નહીં? એમ માનું છું કે એને સુરતની સંસ્કૃતિની ઓળખ ના હોય, એને પોલીસ તટસ્થ રીતે તપાસ કરવી જ જોઈએ. જે કોઈ હોય એની કડક રીતે તપાસ થાય, તટસ્થ રીતે થાય અને કોઈ નિર્દોષ ટાર્ગેટ ના બને, દોષી છે એને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ બિલકુલ. અસલમભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો હાલ અસલમ સાયકલવાળા કોંગ્રેસના નેતા, તેમણે પણ અપીલ કરી છે કે જે કોઈ પણ આરોપી હોય તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે કોમી ઇખલાસનો જે પ્રમાણે આખો માહોલ હોય છે અને તેની વચ્ચે એક આવા તુચ્છ કૃત્યના કારણે આખો સમાજ બદનામ થતો હોય છે. અને હાલ આ હિન્દુઓનો તહેવાર ગણેશ ચતુર્થી પાવન પર્વ છે અને તેમાં ગણેશ મંડળ પર જ પથ્થરમારો કરવો તે ખૂબ જ નિમ્ન કક્ષાની ઘટના માની શકાય. અને આ ઘટનાને લઈને સુરતમાં શાંતિ ડહોળવાનો જે માહોલ ઊભો થયો છે, પોલીસ તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, લોકોમાં રોષ છે. ગણેશ ચતુર્થીમાં ગણેશ મંડળ પર જ પથ્થરમારો કરવો, આવી ઘટનામાં આરોપીને કોઈ પણ હિસાબે ન છોડવો જોઈએ તેવી લોકો અપીલ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ પણ અપીલ કરી છે અને વિવિધ નેતાઓ અને રાજકીય પક્ષના નેતાઓ હાલ આ સ્થળ પર પહોંચી રહ્યા છે અને હજારો લોકો જે પ્રમાણે તેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે તે શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માંગ છે. આ વિધર્મી યુવક હતો અને આ વિધર્મી યુવક વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. લોકોની બસ એક જ માંગ છે કે શાંતિ ન ડોળાય, તે માટે થઈને પોલીસ પગલાં લે અને આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી થાય, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે ક્યારે તે આવી ભૂલ ન કરે. અસામાજિક તત્વો જે માત્ર એક પથ્થર ફેંકે છે અને તે પથ્થરના કારણે આખી કોમ, આખો સમાજ તેની લાગણી દુભાય છે, કારણ કે આ જે તહેવાર છે તે તહેવાર ખૂબ જ લોકોમાં